5AM મીડિયા હાઉસ તો તમે છેલ્લા 17 વર્ષથી ચલાવો છો. તમારી એક જર્ની કનેક્ટ શેર કરો અમારી સાથે. મને બહુ નાનપણમાં એ સમજમાં આવી ગઈ કે જો મારા પરિવારની પરિસ્થિતિ જો કોઈ બદલી શકતો હોય ને તો એ હું છું. પણ મને નાનપણથી ખબર ને એક એવી જીદ હતી કે કરવું છે તો બિઝનેસ કરવું છે. લાઈફનો જે એક્સપિરિયન્સ છે એ શેર કરો. નોર્મલ છે, બધા જ બિઝનેસમેનને ખબર છે, પરંતુ આજના જે છોકરાઓને જે નથી ખબર ને એ છે કે એ લોકોને છે ને ફાસ્ટ ગ્રોથ જોઈએ. બિઝનેસમાં બ્રેકડાઉન આવ્યું. બ્રેકડાઉન આવવાનું કારણ એવું હતું કે મારી પાસે હતા 24 કલાક, ત્યારે એટલી સ્કિલ હતી નહીં કે 3 બિઝનેસ મેનેજ કરી શકું. પણ મેં તે સમય પછી એવો સમય આવ્યો કે ભાઈ અમે અમારા મકાન પર અમારે ટોપઅપ કરીને બહાર નીકળવું. 5AM આજે તમે નામ રાખો, આની પાછળ કઈ સ્ટોરી તમારી? ફ્યુચર તમારું છે એના અકોર્ડિંગલી આપણે નામમાં કંઈક જનરેશન પ્રમાણે થોડુંક અપગ્રેડ કરીએ. 7AM નામ સિલેક્ટ કર્યું. મારા એક મિત્રએ કીધું કે યાર નામ જ ચેન્જ કરીએ છે તો ન્યુમરોલોજીસ્ટ જોઈ લઈએ એક વખત. એમણે કીધું કે તમે છે ને 5 રાખો. માર્કેટિંગ શું છે? માર્કેટિંગ પણ એસેન્શિયલ છે. એનું કારણ છે તમે એક નાનામાં નાની રીલ્સ બનાવવાથી શરૂ કરો કે કોઈ પણ બ્રાન્ડિંગ કરો, પણ તમે જો નથી કરતા તો પછી એ મિસ્ટેક છે. આજે તો ડિજિટલ માર્કેટિંગ જે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એની પર તમારા કસ્ટમર છે અને તમે પોતે એની પર નથી. માર્કેટિંગના કેટલા ટાઈપ હોય? માર્કેટિંગમાં છે ને બહુ પ્રકાર છે. જે તમારું પોકેટ એફોર્ડ કરતું હોય. માર્કેટિંગ એટલે ખર્ચો, તો રિયલમાં છે ખર્ચો? નહીં. અને આજે તમે નોટિસ કરો, આજે જે દેખાય છે લોકો એની જ વાહ કરે છે. એ જમાનામાં એવું હતું કે ગ્રાહક તમારા પાસે આવતા હતા કેમ કે એની પાસે ઓપ્શન ઓછા હતા. આજે તમારે રીઝન ઊભા કરવા પડે છે કે તમારી પાસેથી પ્રોડક્ટ કેમ કરે છે સર. ડિજિટલ માર્કેટિંગનો રાઇઝિંગ પીરિયડ કેટલા ટાઈમ સુધી છે? જો એવું ફ્લાયર્સને હજી તમે વેચો છો, એ તો એક ઓલ્ડ ટ્રેડિશનલ મેથડ છે, તો તમે હજી શું કામ એમાં કન્ટિન્યુ કરો છો? એકચ્યુઅલમાં અમુક જે પ્રોડક્ટ્સ હોય ને હંમેશા માટે ચાલશે એવી પ્રોડક્ટ છે. ફિલિંગ જે હ્યુમનનો બહુ મેજર પેરામીટર છે. મોટા મોટા બેનર છે અને ડિજિટલ માર્કેટિંગ, સોશિયલ મીડિયા, તો સોશિયલ મીડિયા એનાથી ફાર હવે આપણને લો કોસ્ટમાં પડતું હોય. હા, કોસ્ટિંગ વાઇઝ ફરક પડે. હા, મોટી કંપની તો એ છે ને હોર્ડિંગ્સ બાજુ વિચારે. એટલા રૂપિયા જો સોશિયલ મીડિયા પર નાખે ને તો એને આજીવન એડ ચાલે. તો કોઈ ડિજિટલ માર્કેટિંગ અને માર્કેટિંગ એરિયામાં કંઈ તમારા માઇન્ડની અંદર બહુ મોટા મિથ્સ આવતા હોય તો જણાવો. કે ભાઈ એડવર્ટાઇઝમેન્ટ આપણે કરીએ તો ખર્ચ થાય. મેટા એડવર્ટાઇઝ ડિજિટલ માર્કેટિંગની અંદર, ટ્રેડિશનલ માર્કેટિંગની અંદર જવું છે તો શું કંઈ બજેટ હોય નક્કી એનું કે એટલું બજેટ તો તમારે હોવું જોઈએ? એક્ઝામ્પલ કે તમે 1,00,000-2 લાખ રૂપિયા તમારો પોતાનો પ્રોફિટ નથી તો હું તમને કેવી રીતે કહું કે તમે 50,000 રૂપિયા એડમાં નાખો? છે કે જ્યારે મંદી આવે ને ત્યારે એડ કરવાનું બંધ કરી દે કે હવે અત્યારે ખર્ચો ન કરે તો શું કહેશો? કે વર્ષના 12 મહિના છે. દેટ ડઝ નોટ મીન કે જેમાં તમારી સેલ ઓછી હોય એને તમે મંદીનું નામ આપી દો. માર્કેટિંગ અને બ્રાન્ડિંગ લોકો કોમન સમજે છે. કોમન છે કે ડિફરન્ટ બે પાર્ટ છે? એ આમ સમજી લો કે ભાઈ જેવું છે.